અમદાવાદમાં મીઠાઈના વેપારીઓએ આગામી દિવસોમાં મીઠાઈ ટેસ્ટિંગ કરવા રેપિડ કીટ રાખવી પડશે। મીઠાઈમાં ઉપયોગ કરવામાં આવેલ ચાંદીનું વરખ, માવો, કલર વગેરે અંગે સ્થળ પર જ પરિણામ મળી શકે તે માટે રેપિડ કીટ રાખવી પડશે। કોઈ ગ્રાહક આ પ્રકારના ટેસ્ટ કરવા માંગતું હોય તો તે દુકાન પર જ મીઠાઈના ટેસ્ટ કરી શકશે। આ સાથે વધુ ફૂડ સેમ્પલ લેવાની સૂચના હેલ્થ ખાતાને આપવામાં આવી। ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો। પ્રશાસન દ્વારા નિર્ણય તો કરાયો છે, પરંતુ તેનું અમલીકરણ કેટલું થાય છે તે મહત્વનું છે। સમગ્ર મુદ્દાના અમલીકરણ માટે આગામી સમયમાં આરોગ્ય વિભાગ અને વેપારીઓ વચ્ચે બેઠક યોજાશે, જેમાં વેપારીઓને સૂચના આપવામાં આવશે। ભૂતકાળમાં ફરસાણમાં તળેલા તેલને લઈને પણ ટીપીએસ મશીન રાખવાનો નિર્ણય થયો હતો, જેનું હજુ સુધી સંપૂર્ણપણે પાલન નથી થતું। અમદાવાદમાં મીઠાઈના વેપારીઓએ આગામી દિવસોમાં મીઠાઈ ટેસ્ટિંગ કરવા રેપિડ કીટ રાખવી પડશે। મીઠાઈમાં ઉપયોગ કરવામાં આવેલ ચાંદીનું વરખ, માવો, કલર વગેરે અંગે સ્થળ પર જ પરિણામ મળી શકે તે માટે રેપિડ કીટ રાખવી પડશે। કોઈ ગ્રાહક આ પ્રકારના ટેસ્ટ કરવા માંગતું હોય તો તે દુકાન પર જ મીઠાઈના ટેસ્ટ કરી શકશે। આ સાથે વધુ ફૂડ સેમ્પલ લેવાની સૂચના હેલ્થ ખાતાને આપવામાં આવી। ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો। પ્રશાસન દ્વારા નિર્ણય તો કરાયો છે, પરંતુ તેનું અમલીકરણ કેટલું થાય છે તે મહત્વનું છે। સમગ્ર મુદ્દાના અમલીકરણ માટે આગામી સમયમાં આરોગ્ય વિભાગ અને વેપારીઓ વચ્ચે બેઠક યોજાશે, જેમાં વેપારીઓને સૂચના આપવામાં આવશે। ભૂતકાળમાં ફરસાણમાં તળેલા તેલને લઈને પણ ટીપીએસ મશીન રાખવાનો નિર્ણય થયો હતો, જેનું હજુ સુધી સંપૂર્ણપણે પાલન નથી થતું।